કક્કા બારખડી શીખ્યો અને વાંચવાનું શરૂ કર્યું ત્યારથી પુસ્તકો હાથમાં આવે ને સાપ હાથમાં આવે તે વાંચવા માંડ્યો. ઘરમાં રામાયણ હતી તો પહેલાં એ વાંચતો હતો. પછી તો ઘરમાં અખંડાનંદ આવતું હતું, મારા કાકા મંગાવતા હતા તો એ વાંચતો. ને એમ કરતાં કરતાં અમારા શિક્ષકો જગમગ, પછી જે તે વખતની પૂર્તિઓ આવતી એ આપતા તો એ વાંચતા. અને એમ કરતાં કરતાં વાંચન વધતું ગયું. પછી તો પુસ્તકો હાથમાં આવ્યા. તે એડોલ્ફ હિટલર પહેલાં વાંચી નાખ્યો. પછી એ સિવાય પન્નાલાલ પટેલ, પછી કવિઓ, આ બધાને વાંચતો થયો. ને એમ કરતાં કરતાં નવલકથાઓ, વાર્તા સંગ્રહો, વિવેચનો, કેટલા પુસ્તક વાંચવાનું કોઈ શું કહેવાય. અમે ખેતરમાં હાલતા હોય ને ત્યારે કચ્છનું હાલાય સાંજે ખબર ન હોય, 15 કિલોમીટર હલાય ને 30 કિલોમીટર હલાય છે. એટલે એમ પુસ્તકો ખૂબ જ વાંચ્યા ભાઈ. આશરે 65,000 થી ઓછા તો નહીં જ હોય એટલા પુસ્તકો વાંચ્યા. આપના ઘરમાં એક લાઇબ્રેરી બનાવી? હા હા. એમાં કેટલા પુસ્તક? એમાં પુસ્તકો 7-8 હજાર છે અત્યારે. અને અમારે છે ને ભાઈ ગંજી જેવું હોય, ઓઘો, પૂળા, ગંજી અને કાલર, એવી રીતે કાલર જેટલા પુસ્તકો છે અત્યારે. અને એમાં વિશ્વ પુસ્તક દિવસ છે એટલે તો હું રાજી છું કે માણસ વાંચે ને તો 90% પ્રશ્નો હલ થઈ જાય. માણસ વાંચતા નથી ને એટલે જ પ્રશ્નો ઊભા છે. ઘરના પ્રશ્નો, રાજકીય પ્રશ્નો, સામાજિક પ્રશ્નો કે પછી જે તમે કહો એ બધા પ્રશ્નોનો ઉકેલ કોઈ હોય તો એક પુસ્તક જ છે મારી દૃષ્ટિથી. મને ગીતા વધારેમાં વધારે શ્રેષ્ઠ લાગી, કેમ કે એમાં સંવાદ છે. માત્ર પ્રવચન હોય ને એ સાંભળીને પૂરું કરવાનું હોય, એમાં પ્રશ્ન આવે નહીં. જ્યારે માણસને વધારેમાં વધારે પ્રશ્નો પૂછવાનું મન થાય ને ત્યારે જે પુસ્તકમાં વધારે પૂછાયેલું હોય અને એમાં વધારે જવાબો હોય એવું પુસ્તક મને ગમે. હું મોબાઈલ વાપરું છું પણ મોબાઈલમાંથી હું ગોતતો આવું છું પુસ્તક, શું શ્રેષ્ઠ પુસ્તક કોને વાંચ્યું. અમારા કાનજીભાઈ ભાલાળા સુરતની અંદર હેલ્થ, વેલ્થ ને હેપીનેસ નામનો આખો પેલું પ્રોજેક્ટ ચલાવે છે. એના પ્રવચનો પણ સાંભળું છું, એમાં નવા પુસ્તકનું. પછી આપણા એક લોકભારતી સણોસરામાં, હવે નામ ભૂલી જાઉં છું પણ એ 20મી 21મી સદીનું કંઈક એવું પુસ્તક અમારા, હવે નામ ભૂલી જવાય છે ભાઈ. અને આવા બધાને વાંચતો હોઉં છું. અને લોકભારતી સણોસરાના લેખકો અને એના દ્વારા જે સસ્તું સાહિત્ય વર્ધકના કાર્યાલયના પુસ્તકો અને વિશ્વ સાહિત્ય પણ વાંચતો હોઉં છું. મફત કાંઈ મળે અને મફત મળે એનું હોય હું પૈસા ખર્ચવા પડે ને ખર્ચીને જે પૈસા. હા, હવે તો બીજા લોકો મને મોકલે છે, શ્રેષ્ઠ સારા લેખકો મને પુસ્તકો મોકલે છે. અને આજ દિવસ સુધી કોઈ દી મફત પુસ્તક જે મળે ને એમાં કાંઈ માલ હોય નહીં, કોઈ નિશ્ચિત નહીં. 1,00,000-1.5 લાખના તો ખરા જ. અત્યારે મારે ત્યાં સામાયિકો આવે છે 25 એ બધાનો આજીવન ગ્રાહક. અખંડાનંદ મારે 72 આવે છે. ચિત્રલેખાને અભિયાન પણ અભિયાન શરૂ થયું ત્યારથી આવે છે અને ચિત્રલેખા લગભગ 72 કે 73 શરૂ છે. કેટલો અભ્યાસ કર્યો તમને? 3 જ ધોરણ ભણ્યો છું પણ મને પુસ્તકનું એક શું કહેવાય કે એક બંધાણ થઈ ગયું. બંધાણ. પુસ્તક નથી કહેતા કે આ બંધ કરો? હે, ઘરના ના પાડતા? ઘરના ના પાડે તેથી શું, ઘરનાનું કામ આપણે પહેલા પતાવીને પછી વાંચવાની કોઈ ના પાડી શકે નહીં ને ભાઈ. કઈ ભાષાના પુસ્તકો? વધારેમાં વધારે ગુજરાતી, હિન્દી પણ વાંચી શકું છું. અંગ્રેજી થોડું, પણ એમાં તકો પડે નહીં એટલે પછી એનું ટ્રાન્સલેશન જે હોય તે વાંચું. બરાબર. લોકોને શું મેસેજ દેશો? લોકોને એક જ મેસેજ છે મારો કે માણસે વાંચવું જોઈએ. કાંઈ નહીં તો સાપું એ વાંચવું જોઈએ. છાપાની પૂર્તિઓ માટે એટલું બધું સરસ આવે છે કે ન પૂછો વાત. એવું સાંભળ્યું તમે આજુબાજુની સ્કૂલોની અંદર? હા, હું જાઉં છું, ઘણી સ્કૂલોમાં જાઉં છું. અને વાંચે ગુજરાતનો જે પ્રોજેક્ટ શરૂ કર્યો મોદી સાહેબે તે વખતે પણ એમણે મારું નામ ઉચ્ચારેલું કે ભાઈ આવી રીતનું ખેડૂત જવાબ દઈ શકે છે. એક ગ્રેજ્યુએટ શિબિરમાં ગયો હતો તો મને દરવાજેથી અંદર જવા નહીં દેતા. મારી સાથે એક ભાઈ હતા એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ આ ગ્રેજ્યુએટમાં કેટલું ભણવું પડે? તો 15 પુસ્તક ભણવા પડે. પેલા ભાઈ કે એને 1500 તો વાંચ્યા છે. બરાબર. અને ભાઈડાને એન્ટ્રી મળી ગઈ. પછી તો અસ્મિતા પર્વમાં પણ એન્ટ્રી મળી ગઈ. એનો માનવંત તો મહેમાન તરીકે જતો. અને એવી કોઈ પણ ઠેકાણે મારે દરવાજેથી અંદર ન જવું પડે એવું કંઈ છે જ નહીં. કારણ પુસ્તક એ તરત જ કહે કે તમે શું છો, શિક્ષક છો, ફલાણું છો.
ભાઈ કાંઈ નથી, માત્ર ખેડૂત છું. તો તમારી ભાષામાં આમાં તેમાં લઢણમાં વ્યવહારમાં કંઈક વધારે વિદ્વાન હોય એવું લાગે છે. જે એ તમારે સમજવાનું. કેટલા વીઘા જમીન છે? મારી પાસે 75 વીઘા જમીન છે. આ ખેતી એવી રીતે કરી છે, રાત અને દિવસ. અને પાંડુરંગ શાસ્ત્રીજીનું કાર્ય કર્યું ત્યારે એમાં પણ ગળા ડૂબ થઈને કામ કર્યું છે. અને આજે પણ હું મારી જાતને સ્વાધ્યાય કહેવાઉં છું, પણ સિક્કાવાળો સ્વાધ્યાય નહીં. ખ્યાલ આવ્યો તમને? આ બધી સારી વાતો છે. ઘણી વખત સંપ્રદાયમાં પલટી જતી હોય છે, જ્યારે મને પુસ્તકના કારણે નિર્મળ વહેતું જાય છે. નહીં દાદા, 75 વીઘા જમીન છે, હમ. પુસ્તકો ખરીદા હાથની તો કેટલી થઈ ગઈ હશે? જમીન મારી પાસે 300 વીઘા થઈ હોત, પણ મને એનાથી સંતોષ નથી. મને પુસ્તકથી સંતોષ છે. અમારા ગામમાં ઘણાયનો ઘણું આગળ વયા ગયા છે, પણ પાછળ જુઓ ને તો એમનામાં ને મારામાં મને ઘણો ફરક લાગે છે. પુસ્તકોથી પરિવારમાં કઈ સંસ્કાર સિંચન તમારા ઘરમાં બીજા જબરજસ્ત. પુસ્તકો વાંચવાનો કોને- મારા ઘરમાં તો આવું નથી આજની તારીખ.